સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. વાવ થરાદ જિલ્લાના થરાદ ખાતે આજે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના સમર્થનમાં કોંગ્રેસના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં જન સમુદાય દ્વારા જન આક્રોશ રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. રેલીનો મુખ્ય હેતુ વાવ થરાદ તેમજ આસપાસના વિસ્તારોમાં વધી રહેલા નશીલા પદાર્થોના દૂષણ સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માંગ મૂકવાનો હતો. આ રેલી થરાદ ડીસા 4 રસ્તાથી શરૂ થઈને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સુધી પહોંચી હતી અને ત્યારબાદ રેલી કલેક્ટર કચેરી સુધી આગળ વધી અને ત્યાં અધિકારીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રેલી દરમિયાન ડ્રગ્સ મુક્ત થરાદના સૂત્રોચ્ચારોથી માહોલ ગુંજી ઉઠ્યો હતો. આ કાર્યક્રમમાં સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત, માગીલાલ પટેલ સહિત કોંગ્રેસના અગ્રણીઓ હાજર રહ્યા હતા. સમગ્ર વિવાદ વિશે વાત કરીએ તો મેવાણીનું નિવેદન અને વિવાદ વિશે સમગ્ર ઘટનાની શરૂઆત ત્યારે થઈ જ્યારે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી થરાદ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા પહોંચ્યા હતા. તેમણે શિવનગર વિસ્તારમાં ચરસ, ગાંજો, અફીણ, સ્મેક અને દારૂના વેચાણમાં ચિંતાજનક વધારો થવાનું જણાવ્યું હતું. તેમણે શિવનગરની મહિલાઓ સાથે મળીને પોલીસ અધિક્ષકને પણ રજૂઆત કરી હતી, જેમાં તેમની તરફથી કરાયેલા પોલીસના પટ્ટા ઉતરી જશે જેવી ટિપ્પણી સ્થાનિક સ્તરે ભારે ચર્ચાનો વિષય બની હતી. આ નિવેદન બાદ પોલીસ પરિવારજનો, વેપારીઓ અને અગ્રણીઓએ પણ થરાદમાં પ્રદર્શન કરીને આવેદનપત્ર આપ્યું હતું. આજે તેનાથી વિપરીત દિશામાં મેવાણીના સમર્થનમાં નશીલા પદાર્થો વિરુદ્ધ જન આક્રોશ રેલી યોજાઈ હતી. આવેદનપત્રમાં ચોંકાવનારી વિગતો સાથે મુખ્ય માગણીઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં વિશેષ એન્ટી નાર્કોટિક્સ સ્ક્વોડની રચના કરવી, પોલીસ પેટ્રોલિંગમાં નોંધપાત્ર વધારો કરવો, ડ્રગ્સ વેચાણ કરતા લોકો પર કડક કાર્યવાહી કરવી, શાળા કોલેજ નજીક ડ્રગ્સનું વેચાણને સંપૂર્ણ બંધ કરાવવું, દર મહિને ગામડે ગામડે જાગૃતિના કાર્યક્રમ યોજવા અને તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારની ખાસ દેખરેખ હેઠળ સૂચના આપવામાં આવી. સમગ્ર આવેદનમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે વાવ થરાદ સહિત બનાસકાંઠાના વિસ્તારોમાં છેલ્લા 2 થી 3 વર્ષથી નશીલા પદાર્થોની હેરાફેરીમાં ખતરનાક વધારો નોંધાયો છે. ખાસ કરીને 15 થી 30 વર્ષના યુવાનો આ વ્યસનનો ભોગ બની રહ્યા છે, જેના કારણે પરિવારો આર્થિક અને માનસિક સંકટોમાં ગરકાવ થઈ રહ્યા છે. આવેદનપત્રના અંતે કોંગ્રેસના આગેવાનો દ્વારા વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે કે તંત્ર આ પ્રશ્નને ગંભીરતાથી લઈ તાત્કાલિક પગલાં ભરીને થરાદને ઉડતું ગુજરાત બનતું રોકશે અને સ્થાનિક યુવાનોના ભવિષ્યને સુરક્ષિત કરશે. આ જન આક્રોશ રેલીને સ્થાનિકોમાં ભારે પ્રતિસાદ મળ્યો હતો અને આવનારા દિવસોમાં તંત્ર કઈ કાર્યવાહી કરે છે તે પર સૌની નજર રહેશે. આ જે મુદ્દો ઉપર છે તે સત્ય છે, કેમ કે હું એક 2020ની સાલથી મારો છોકરો આ ડ્રગ્સ ને સામાયિકની લપેટમાં આવેલો છે. છોકરો ભણતો તો 18 વર્ષની ઉંમર હતી, અત્યારને 2025 ચાલે રહ્યો. તે વખતેથી કરીને આજ સુધી છોકરાને મેં રિહેબ સેન્ટરમાં નાખ્યો, વ્યસનની ખૂબ બધી દવાઓ લીધી, પણ છોકરો અહીંયા આવે એની કન્ડિશન થાય ને એને સ્થળ ઉપર આવે એનો એ થઈ જાય છોકરો. પણ આની કોઈ રિકવરી હજુ આવતી. મેં મારા પોલીસ કમ્પ્લેન્ટ થયો, કેટલી વખત પોલીસમાં રજૂઆતો કરી. છોકરો મારા ઘરથી ડ્રગ્સ પકડાણો હતો, મેં છોકરાને સામેથી લઈને આપ્યો, કીધું મારો છોકરો આજે એક ડૂબે છે. નાના કેટલા બધા આપણા પરિવારો અમારા ડૂબી ગયા છે આવી કન્ડિશનમાં. એક દારૂ નોર્મલ વસ્તુ હતી, પણ આ જે ડ્રગ્સ ને સામાયિક છે ને આપણીને આવનારી પેઢીઓ માટે ખૂબ ખતરનાક બનશે. એક મેં મારો છોકરો ખોયો છે ને મારા કુટુંબ ખોયો છે, આવા બીજા કોઈ પરિવાર ન બની શકે. એ પ્રમાણે આપણે બધાને નરમ વિનંતી કે આવી વસ્તુ બીજી વખત આપણા એરિયામાં ન થવી જોઈએ. પ્રકાશભાઈ ડોહટ, મારો છોકરો અત્યારે રિહેબ સેન્ટરમાં જ છે અને મેં 20 લાખ રૂપિયા ખર્ચો. છોકરો એની કન્ડિશનમાં છે. છોકરો આવે અહીંયા છોકરા બધા કવર કરે. અમારા એરિયામાં 50 થી 60 છોકરા છે ડ્રગ્સ ને સામાયિકની લપેટમાં. આમ તો ગુજરાતમાં ઘણા લાંબા સમયથી દારૂ, ડ્રગ્સ, અફીમ આ જેવા નશાના પદાર્થો છે એનું સેવન ચાલતું આવ્યું છે અને ઘણા બધા લોકો આની અંદર સંકળાયેલા છે. અને યુવાધન, ખાસ કરીને જે યુવાધન છે 20 વર્ષથી 25 વર્ષ 30 વર્ષની છે, એ લોકો આની અંદર વધારે સપડાયા છે. અને જે પોલીસ ઉપર જિગ્નેશ મેવાણી દ્વારા જે શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે, જે આરોપ લગાવવામાં, એ તદ્દન સાચા છે, 100% સાચા છે. કારણ કે આ વસ્તુ ગુજરાતમાં થઈ રહી છે અને સૌથી વધારે વાવ થરાદ જિલ્લામાં આ વસ્તુ ઘણી બનાવ બની રહી. કારણ કે અહીંયાથી રાજસ્થાન નજીક હોવાથી
અને આ ફક્ત એવું નહીં, ગુજરાતની અંદર આ સમય પાછલા 10 વર્ષમાં લગભગ 1 લાખ કરોડના ઝેરી જે આ નશાકારી વસ્તુ છે એ પકડાઈ ચૂકી છે. ડ્રગ્સ, ગાંજો અને દારૂ. આ દારૂ તો સામાન્ય બાબત છે, ફક્ત અહીંયા થરાદની અંદર નહીં, વાવ, તીર્થગામ, માડકા, ચાંદરવા, ભાટવર અને અમુક ઘણા બધા એવા ગામો છે કે ત્યાં અત્યારે પણ હાલની તારીખમાં પણ આ વસ્તુનું સેવન થઈ રહ્યું છે. સૌથી વધુ અને જે મહિનો કાલે 2-3 દિવસમાં જિગ્નેશભાઈનો વિરોધ કરવામાં આવ્યો છે, એ પોલીસવાળા બહેનો હોય, જે માતાઓ છે, એમને પણ હું એક વસ્તુ કહેવા માંગુ છું કે તમે હરામનું ખાવાનું બંધ કરી નાખો. અને તમારા જો પોલીસવાળા કોઈ તમારા ભાઈ હોય, તમારા પતિ હોય, તમારા દીકરા હોય અને જો ઈમાનદાર હોય તો તમે રસ્તા ઉપર ના આવો. કે તમને ખબર જ છે કે અમારા જે લોકો છે, અમારે જે સર્વિસમાં છે, પોલીસ સર્વિસમાં છે, એ લોકો તો ઈમાનદાર છે, એમને કોઈ ફરક પડતો નથી. પણ છતાં પણ જે બહેનોએ વિરોધ કર્યો એમના ઉપર એક પ્રેશર ડાલવામાં આવ્યું છે સરકાર દ્વારા, ભાજપ દ્વારા, કે તમે વિરોધ કરો જેથી કરીને આ મુદ્દો દબાઈ જાય. અને આપણે સરકારને ખબર છે કે 2027ની ચૂંટણી નજીક આવી રહી છે. જો આ વસ્તુ વધુ આ મુદ્દો ઉપડશે તો એમને નુકસાન છે જ. અને પોલીસને બધા ભાઈઓને એવું નથી કે એ જાણી જોઈને પણ ઉપરથી પ્રેશર આપવામાં આવે છે કે કારણ કે તેમને જે હપ્તા મળે છે, જે પૈસા મળે છે, જે સરકાર ચલાવવા માટે ફંડ જોઈએ છે, આ ફંડ બધો આ વસ્તુમાંથી આવી રહ્યો છે. એટલા માટે કરીને એ લોકો પ્રેશર આપે છે પોલીસવાળાને. આમાં પોલીસવાળાને 100% પોલીસ ગુનેગાર નથી, પણ એમને પ્રેશર આપવામાં આવીને આ ધંધો પોલીસ દ્વારા કરાવવામાં આવી રહ્યો છે. પોલીસને બહેનો પણ છે, એ એમને ખબર છે કે એ લોકો નહીં વિરોધ કરે તો એમના પણ કંઈ ના કંઈ એમની નોકરી મુશ્કેલીમાં મુકાઈ શકે છે. આ સરકાર કોઈની સગી નથી, ચાહે પોલીસ હોય, ચાહે જનતા હોય. અને હું આજે જિગ્નેશભાઈ મેવાણી સાહેબના સમર્થનમાં આવેલો છું. જે જિગ્નેશભાઈ મેવાણી સાહેબે જે રજૂઆત કરેલી છે કે થરાદની અંદર ડ્રગ્સ, દારૂના જે રેકેટ ચાલે છે અને ભ્રષ્ટ અધિકારીઓ એમને પ્રોત્સાહન આપે છે, એટલે ખરેખર ભ્રષ્ટ અધિકારીઓના પટ્ટા ઉતરવા જોઈએ, એનું પણ એક સમર્થન હું જાહેર કરું છું. અને થરાદમાં ખરેખર જો ડ્રગ્સ, ગાંજા અને ખોલેઆમ ઠેકા ગોમડો ગોમ ચાલે, મારા ભાચર ગામની અંદર પણ 1-2 ઠેકા ચાલે છે, બરાબર. પોલીસ સામે આપણે રજૂઆત કરીએ તો પોલીસ ઉલટી આપણામાં ઇન્કવાયરી ચાલુ કરી અને તમે કે પોલીસને ગેરમાર્ગે દોરો છો એમ કરી આપણા ઉપર ઇન્કવાયરી ચાલુ કરે છે. મારી સમાજની અંદર ખોલેઆમ હજારો લોકોની અંદર તપેલો ભરી અને અમલ પીવે છે. પોલીસ પરિવાર બધું જાણે છે. કિલ્લા મોઢે લાખો રૂપિયાની કિંમતના જે અમલ આવે છે બારોબાર, એની અંદરથી યુવાધન બરબાદ થઈ રહ્યું છે. કાયદો અને પોલીસનો કોઈને કંઈ ડર નથી. પોલીસ પરિવારો અને સ્થાનિક લોકોનું જન સમર્થન મળીને આવેદનપત્ર પાઠવ્યું. આ લોકો શું કહે? પોલીસ પરિવારોને માત્ર બુટલેગરોનું જ સમર્થન મળ્યું છે, બાકી કોઈનું મળ્યું નથી. આજે વાવ થરાદ દલિત સમાજ, સર્વ સમાજ કોંગ્રેસ પાર્ટી આયોજિત જે 24 તારીખે અહીંના બુટલેગરોના સાથ સહકારથી પોલીસે અને એમના પરિવારોએ એક લોકશાહીનો અવાજ દબાવવા માટેનું જે કામ કર્યું એને વખોડવા માટે આજે રેલી કાઢી છે. આજે બંધારણ દિવસ પણ છે અને બંધારણમાં 42 દરેક બંધારણમાં જ્યાં પણ અન્યાય થતો હોય તો એ અન્યાય સામે લડવા માટેના અધિકારો આપેલા છે. જિગ્નેશભાઈ મેવાણી સામે એક પોલીસ ડિપાર્ટમેન્ટ એ લોકશાહીની અંદર અવાજ દબાવવા માટેનું કૃત્ય કરતા હોય તો આ બાબતને અમે વખોડી કાઢીએ છીએ. અને પોલીસનું કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે. આજે વાવ અને થરાદ જિલ્લો એ વિકાસના જિલ્લાને બદલે ડ્રગ્સનો જિલ્લો બન્યો છે. આજે હજારો યુવાનો અહીંયા ડ્રગ્સના બંધાણી થઈ ગયા છે. આવનાર સમયની અંદર આ વિસ્તાર એ મોટો ક્રિમિનલ ના બને અને આને કંટ્રોલ કરે એના માટે કરીને આજે આવેદનપત્ર આપ્યું છે. પોલીસ ડિપાર્ટમેન્ટને પણ એમની પાસે અપેક્ષા રાખીએ કે તમે જે આ દારૂ, ડ્રગ્સ અને તમામ કેફી પદાર્થોના હપ્તા લ્યો છો તો યાદ રાખજો, કુદરત નહીં કે જે હોય અંધેર ના હોય, નાને બપોરે તમારા દીકરાઓ આ રવાડે ચડશે અને એ ટાઈમે ખબર પડશે. મારી પોલીસની સ્ટાફની બહેનો હોય કે જે સ્ટાફ હોય એમની પાસે પણ અપેક્ષા રાખું કે જ નાની નાની ઉંમરે જે મહિલાઓ વિધવા થાય છે અને એના પરિવાર બરબાદ થાય છે અને પરિવાર બરબાદ થાય છે ત્યારે સમાજ વેરવિખેર બને છે અને એના કારણે અનેક સાઈડ ઇફેક્ટ થતી હોય છે. અને એ બધું ન થાય એના માટે કરીને આ વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જળવાય અને તમામ કેફી પદાર્થોનું જે વેચાણ થાય છે ખુલ્લેઆમ થાય છે, હપ્તા લઈને થાય છે. ના તો અમારા ધ્યાનમાં આવ્યું છે કે અહીંની પોલીસ તો માત્ર ઉઘરાણી કરે છે. અહીંના પોલીસની ઉઘરાણી કરે ને તો માત્ર 10% નથી મળતા, બાકી 90% તમામ ઉઘરાણીની રકમ એ ગાંધીનગર મંત્રીઓ સુધી પહોંચાડવામાં આવે છે. ત્યારે મંત્રીઓને સરકારને પણ કહેવા માંગુ છું કે કદાચ તમે પૈસા કે દરેકના પૈસા જરૂરી હશે એવું માનીએ, પણ જે આ એક
ગરીબોની હાયના પૈસા અને એક ગરીબ સમાજોને બરબાદ કરવાના પૈસાના હપ્તા તમે લ્યો છો તો તમને કુદરત પણ નહીં છોડે. તમે તમારો રાજધર્મ નિભાવો અને આ વિસ્તારમાં એકાદે બુલંદ અવાજ ઉપડ્યો છે એ ના છૂટકે. આ બધાને જ્યારે મેદાનમાં આવવું પડ્યું છે, રોડ ઉપર આવવું પડ્યું છે, એની સંવેદના સમજી અને સરકાર આ બાબતમાં ગંભીરતાપૂર્વક પગલાં લે એવી હું અપેક્ષા કરું. આજે થરાદ મુકામે સમગ્ર થરાદ જિલ્લાના સર્વ સમાજના લોકો જે રીતે ગુજરાતમાં બનાસકાંઠામાં થરાદ ભાવની અંદર ડ્રગ્સનું પ્રમાણ વધ્યું છે, દારૂનું પ્રમાણ વધ્યું છે, એ ફામ ચાલી રહ્યું છે. અને જ્યારે જિગ્નેશભાઈ મેવાણી એની રજૂઆત કરે છે ત્યારે દબાવવા માટે કરીને પોલીસ પરિવારના નીચે ધમકી સ્વરૂપે જો વિડીયો કાઢતા હો તો કોઈ જિગ્નેશભાઈ એટલા નથી, હજારો લોકોની સામે એના 5 રૂપિયા આજે થરાદના આવશે પત્ર આપ્યું. આજે થરાદ હોય, વાવ હોય, શું ગામ હોય કે લાખણી હોય, ધાનેરા, પાલનપુર, ડીસા, દમણ, મોટી સિટીઓમાં સ્કૂલોની બહાર, કોલેજોની બહાર, મોટા ગ્રાઉન્ડોમાં જ્યાં જુઓ ત્યાં ડ્રગ્સ વેચાઈ રહ્યું છે. સરકારને ખબર છે, સરકાર સુધી હપ્તા જાય છે, પોલીસને ખબર છે, પોલીસ સુધી હપ્તા જાય છે. છેલ્લા 3-4 વર્ષની અંદર બનાસકાંઠા અને થરાદમાં જે ડ્રગ્સનું પ્રમાણ છે કે આ દારૂ તો હજી લિમિટ છે કે સુધરી શકશે, પણ ડ્રગ્સના રવાડે છોકરી ચડી જશે તો પાછા વળવાના નથી, પરિવાર બરબાદ થવાનું છે. એના વિરોધમાં અમે આજે મોટી હજારોની સંખ્યામાં આવેદનપત્ર આજે 26 નવેમ્બર બંધારણ દિવસ નિમિત્તે અને જે અહીંના પ્રાણ પ્રશ્નોને બાબતે જ્યારે સર્વ સમાજના લોકો ભેગા થઈ અને 2 દિવસથી ચાલતું મીડિયામાં જિગ્નેશભાઈ મેવાણી પોલીસ અને પટ્ટાવાળી બાબતમાં જ્યારે જિગ્નેશભાઈ વિરુદ્ધ જે ટિપ્પણીઓ થઈ એને અમે વખોડી નાખીએ છીએ. તેમજ જિગ્નેશભાઈ ઉપર જ્યારે આપણે કોઈ પણ પ્રકારનો ખોટી રીતેની ટિપ્પણી થશે, એના ખોટા આક્ષેપો થશે તો અમે સહન નહીં કરીએ. તેમજ જે એની પરિસ્થિતિ છે, ગયેલાઓ જે રજૂઆત કરી સાચી રજૂઆત છે, અમારી પર સરકાર તરફથી માગણી છે કે તમે જલ્દીથી જે શિવનગરની પરિસ્થિતિ ઊભી થઈ છે એ આખા બનાસકાંઠાની પરિસ્થિતિ, આખા તાલુકાની પરિસ્થિતિ ઊભી ન થાય, આપણા બાળકો ડ્રગ્સના રવાડે કે દારૂ રવાડે ન ચડે, એના માટે અમે તમારી પાસે પણ માગણી કરીએ, સરકારને રજૂઆત કરીએ છીએ કે અમે જે આવેદનપત્ર મારા આવેદનપત્ર ધ્યાને લઈ અને તરત જલ્દીથી જેટલી થાય એટલો આની અંદર જે પણ પગલાં લેવા પડે પગલાં લઈ અને એનો જે પણ સોલ્યુશન કે નિકાલ થાય નિકાલ કરવા મારી વિનંતી. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલિંગ ICC દ્વારા T20 વર્લ્ડ કપ 2026નું શિડ્યુલ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ ભારત અને શ્રીલંકામાં 7 શહેરોના 8 વેન્યુ પર રમાશે અને 7 ફેબ્રુઆરીથી શરૂ થનાર આ મેચ 8 માર્ચ સુધી યોજાશે, જેમાં કુલ 55 મેચ યોજાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ગ્રુપ સ્ટેજની મેચ 15 ફેબ્રુઆરીના રોજ કોલંબોમાં યોજાશે, જ્યારે ફાઇનલ 8 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જો પાકિસ્તાન ફાઇનલમાં પહોંચ્યું તો ટાઇટલ મેચ કોલંબોમાં યોજાશે. ભારતના વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન રોહિત શર્માને આ ટુર્નામેન્ટના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યો છે. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્માને T20 વર્લ્ડ કપ 2026 માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. મંગળવારે સાંજે મુંબઈમાં એક કાર્યક્રમ દરમિયાન ICC ચેરમેન જય શાહ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત ICC T20 વર્લ્ડ કપ 2026ના સમયપત્રકની જાહેરાત દરમિયાન કરવામાં આવી હતી. બ્રાન્ડ એમ્બેસેડર બન્યા પછી રોહિત શર્માએ કહ્યું કે હું તમામ ખેલાડીઓનો શુભકામનાઓ પાઠવું છું. આ ટુર્નામેન્ટ શાનદાર રહેવાની છે અને હું આ તક માટે આભારી છું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યમાં ચાલી રહેલ SIRની કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવી હતી. જે અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે શિક્ષકોને સોંપવામાં આવેલ SIRની કામગીરી દરમિયાન શિક્ષણને નુકસાન પહોંચશે તો BLOની કામગીરી શિક્ષક સિવાયના અન્ય કર્મચારીઓને સોંપવામાં આવશે. આ સાથે જ કલેક્ટરને સૂચના આપવામાં આવી છે કે BLO પર કોઈપણ પ્રકારનું પ્રેશર કરવામાં ન આવે. કેબિનેટ બેઠકમાં રાજ્યમાં પડેલ કમોસમી વરસાદ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. જે મુદ્દે પ્રવક્તા મંત્રીએ માહિતી આપતા જણાવ્યું કે 10 દિવસમાં 21,70,885 અરજીઓ કૃષિ વિભાગને મળી છે અને અત્યાર સુધીમાં 1,38,040 જેટલી અરજીઓ મંજૂર કરવામાં આવી છે અને અન્ય અરજીઓ પર કામગીરી હાલ ચાલુ છે. રાજ્યની કેબિનેટ બેઠકમાં સરદાર પટેલની જન્મ જયંતિ નિમિત્તે આયોજિત યુનિટી માર્ચ અંગે પણ માહિતી આપવામાં આવી હતી. જેમાં 26 નવેમ્બરના રોજ યોજાનાર યુનિટી માર્ચમાં
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી ઉપસ્થિત રહેશે તેમજ તબક્કાવાર કેન્દ્રીય નેતૃત્વ પણ આ યુનિટી માર્ચમાં હાજર રહેશે। સાથે જ રાજ્યમાં 12મી ચિંતન શિબિર 27, 28 અને 29 નવેમ્બરના રોજ વલસાડમાં યોજાશે, જે અંગે પણ માહિતી આપવામાં આવી હતી। આ વખતેની ચિંતન શિબિર 27 થી 29 નવેમ્બર 2025 દરમિયાન વલસાડ જિલ્લાના શ્રીમદ રાજચંદ્રન આશ્રમ ધરમપુર ખાતે 12મી ચિંતન શિબિર એ યોજાવાની છે। એનું પ્રેઝન્ટેશન, એની પણ ચર્ચાઓ, એનું પણ માર્ગદર્શન માનનીય મુખ્યમંત્રીશ્રી આજની મંત્રીમંડળની બેઠકમાં આપ્યું છે। આ શિબિરમાં 241 જેટલા આઈએએસ અને આઈપીએસ વરિષ્ઠ અધિકારીશ્રીઓ એમાં ઉપસ્થિત રહેવાના છે। આખું મંત્રીમંડળ તેમાં ઉપસ્થિત રહેવાનું છે। આ વખતેની થીમ સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ ગુજરાત, આ પ્રકારની થીમ સાથે આ ચિંતન શિબિર એ યોજાવાની છે। જે કમોસમી વરસાદ બીજા પખવાડિયા ઓક્ટોબરમાં થયો, 14 નવેમ્બરથી 15 દિવસ માટે પોર્ટલ કાર્યરત થયું છે। છેલ્લા 10 દિવસમાં 21,70,885 અરજીઓ એ અમારા ડિપાર્ટમેન્ટને મળી ચૂકી છે। તબક્કાવાર કાર્યવાહી કરીને જિલ્લા કક્ષાએ 1,31,439 અરજીઓ મંજૂર કરીને ચૂકવણાઓ પણ કરવાનું હાથ પર ધર્યું છે। ખૂબ ટૂંકા ગાળામાં 30,883 લાભાર્થીઓને કુલ 103.10 કરોડ રૂપિયાના ઓનલાઈન બિલો એ તૈયાર કરીને PFMS પોર્ટલ ઉપર અપલોડ કરવાની કામગીરી પણ પૂર્ણ થઈ ગયેલ છે। એટલે ખૂબ ઝડપથી એના ખાતામાં પૈસા પણ મળવાનું શરૂઆત એ કેટલાક જગ્યાએ થઈ ચૂકી છે। આ જ પ્રકારે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં જે પંચમહાલ, કચ્છ, પાટણ, વાવ, થરાદમાં પાક નુકસાન થયું હતું એનો ચૂકવણીનો ઠરાવ પણ 9/11ના રોજ થઈ ગયો છે। તમામ મંત્રીશ્રીઓ પોતાના જિલ્લામાં અને પ્રભારી જિલ્લામાં એસઆઈઆરની થતી કામગીરી ચોકસાઈપૂર્વક શ્રેષ્ઠ થાય એમના માટે ચૂંટણી પંચને, તંત્રને મદદ કરીને સમય મર્યાદામાં થાય એમના માટે કંઈ પણ મુશ્કેલી કોઈને ન પડે અને કામ થાય એના માટેની પણ સૂચના માનનીય મુખ્યમંત્રીએ આપી છે। કોઈએ પણ પ્રેશરમાં કામ ખૂબ સરળતાથી, કલેક્ટરને પણ સૂચનાઓ આપી છે, કામ આપણું થાય, સરળતાથી થાય, કોઈ પ્રેશર ન થાય એના માટે ચૂંટણી પંચને પણ જ્યારે જ્યાં જરૂર પડાય ત્યાં માનનીય મુખ્યમંત્રીએ પણ સીએસને કહ્યું છે ખૂબ સરળતાથી આ કામ થાય એ અપેક્ષિત છે અને એ પ્રમાણેની વાત પણ માનનીય મુખ્યમંત્રીશ્રીએ એ ચીફ સેક્રેટરીને કરી છે। આજરોજ કલેક્ટર કચેરી સભાખંડ થરાદ ખાતે બનાસકાંઠાના સાંસદ ગેરીબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ નિયંત્રણ દિશા સમિતિની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં દિશા બેઠકના અધ્યક્ષ અને સાંસદ ગેરીબેન ઠાકોરે જણાવ્યું હતું કે કેન્દ્ર અને ગુજરાત સરકારની તમામ યોજનાઓ છેવાડાના વ્યક્તિઓ સુધી પહોંચે, લાભાર્થીઓને ઘર આંગણે જ વિવિધ સેવાઓનો લાભ મળે તથા વિશેષ ગ્રામ્ય કક્ષાએ વિવિધ વિકાસના કાર્યો થાય તે મુજબ સૌ કોઈ સાથે મળીને પ્રજાની સુખાકારી માટે વિકાસના કાર્યો કરવા જરૂરી છે। આ દિશા બેઠકમાં સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંતર્ગત થયેલ કામગીરી બાબતે ચર્ચા કરવામાં આવી હતી। આ બેઠકમાં સરકારની વિવિધ યોજનાઓ પૈકી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, પાણી પુરવઠા અને સ્વચ્છતા, માર્ગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, આરોગ્ય અને પોષણ સંબંધિત મિશન, કૃષિ અને પશુપાલન આધારિત યોજનાઓ સહિતની યોજનાઓના અસરકારક અમલ માટે જરૂરી સૂચનો કરાયા હતા। આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી સહિત संबंधित विभागना अधिकारियों हाजर था। हमारा संविधान सहस्त्रों वर्ष की भारत की महान परंपरा, अखंड धारा, उस धारा की आधुनिक अभिव्यक्ति है। अंग्रेज ईस्ट इंडिया कंपनी के लिए 1600 ईस्वी में भारत आए थे। शुरू में व्यापारिक कामकाज तक सीमित रहने वाले अंग्रेजों ने 1765 में बंगाल, बिहार और उड़ीसा के राजस्व और दीवानी न्याय के अधिकारों पर भी कब्जा जमा लिया। 1857 के सिपाही विद्रोह के बाद तो
ब्रितानी हुकूमत ने आधिकारिक तौर पर भारत का शासन अपने हाथों में ले लिया और यहीं से शुरू हुई असली आजादी की जद्दोजहद। लंबे संघर्ष के बाद 1930 आते आते देश में पूर्ण स्वराज की मांग जोर पकड़ चुकी थी। आखिरकार 1946 में ब्रिटिश हुकूमत ने 3 सदस्यीय कैबिनेट मिशन भारत भेजा। इसमें लॉर्ड पैथिक लॉरेंस, सर स्टैफोर्ड क्रिप्स और A.V. अलेक्जेंडर शामिल थे। कैबिनेट मिशन ने मुस्लिम लीग की 2 संविधान सभाओं की मांग को खारिज कर दिया। कैबिनेट मिशन ने एक प्रस्ताव रखा था। इन्होंने कहा कि इंडिया का जो स्ट्रक्चर है यूनियन होगा और प्रोविंसेस। तो यूनियन का मतलब है सारे जो ब्रिटिश प्रोविंसेस है, प्रोविंसेस मतलब स्टेट्स होता है, और वहाँ उस वक्त जो स्टेट्स कहा जाता था वो प्रिंसली स्टेट्स है, मतलब जो राजा महाराजाओं के जो रजवाड़े हैं वही थे, उसको स्टेट्स कहा जाता था। बाकी जो स्टेट्स यूनाइटेड प्रोविंस वगैरह जो यूपी जैसे स्टेट्स थे वो उनको प्रोविंस ही कहते थे। तो यूनियन होगा, प्रोविंसेस और स्टेट्स, ये तो सब मिलकर के यूनियन बनेगा। तमाम भारतीय नेताओं से बातचीत और चर्चा करने के बाद कैबिनेट मिशन ने 16 जून 1946 को भारत के भावी संविधान के निर्माण के सिद्धांत और प्रक्रिया पर अपना प्रस्ताव पेश किया। आखिरकार कैबिनेट मिशन योजना के सुझाए प्रस्तावों के तहत जुलाई से अगस्त 1946 के बीच संविधान सभा की कुल 389 सीटों में से ब्रिटिश भारत के लिए आवंटित 296 सीटों पर चुनाव हुआ। इसमें भारतीय राष्ट्रीय कांग्रेस को 208, मुस्लिम लीग को 73 और छोटे समूहों और स्वतंत्र सदस्यों को 15 सीटें मिली। हालांकि देसी रियायतों को मिली 93 सीटें भर नहीं पाईं क्योंकि उन्होंने खुद को संविधान सभा से अलग रखने का निर्णय लिया था। इस तरह नवंबर 1946 में संविधान सभा का गठन हुआ, जिसमें महात्मा गांधी को छोड़कर उस वक्त राष्ट्रीय आंदोलन से जुड़ी करीब हर बड़ी शख्सियत शामिल थी। संविधान सभा की पहली बैठक 9 दिसंबर 1946 को हुई। मुस्लिम लीग ने अलग पाकिस्तान की मांग को लेकर बैठक का बहिष्कार किया, लिहाजा पहली बैठक में कुल 211 सदस्यों ने हिस्सा लिया। सभा के सबसे वरिष्ठ सदस्य डॉक्टर सच्चिदानंद सिन्हा को सभा का अस्थायी अध्यक्ष चुना गया। बाद में डॉक्टर राजेंद्र प्रसाद सभा के अध्यक्ष निर्वाचित हुए और डॉक्टर H.C. मुखर्जी और V.T. कृष्णमाचारी को सभा का उपाध्यक्ष निर्वाचित किया गया। संविधान सभा ने 2 साल 11 महीना और 18 दिन में 11 प्रमुख बैठकें की। डॉक्टर अंबेडकर ने 4 नवंबर 1948 को संविधान का अंतिम प्रारूप पेश किया। इस दिन संविधान को पहली बार पढ़ा गया। इस पर 5 दिन तक आम चर्चा हुई और आखिरकार 26 नवंबर 1949 को संविधान को सर्वसम्मति से अपना लिया गया। इसके बाद 24 जनवरी 1950 को संविधान सभा के सदस्यों ने संविधान पर अंतिम रूप से हस्ताक्षर किया। 24 जनवरी 1950 को ही राष्ट्रीय गान और राष्ट्रीय गीत को अपनाया गया। साथ ही संविधान सभा ने 24 जनवरी 1950 को ही डॉक्टर राजेंद्र प्रसाद को भारत के पहले राष्ट्रपति के रूप में चुना। इसके 2 दिन बाद यानी 26 जनवरी 1950 को भारत का संविधान पूरे देश पर लागू हो गया। संविधान निर्माताओं ने संविधान निर्माण करते समय एक एक बिंदु पर बहुत विस्तार से बहस की है और तब जाकर के ऐसा उत्तम दस्तावेज हमें प्राप्त हुआ है। भारत का संविधान देश की संस्कृति और इतिहास को भी बखूबी दर्शाता है। इसका प्रमाण है कि संविधान में हाथ से बनाई गई 22 पेंटिंग्स जो इसके हर भाग में मौजूद है। दरअसल मूल संविधान में 22 भाग थे, इसलिए इसके प्रत्येक भागों को कलात्मक शैलियों के चित्रों से सजाया गया है। इनमें मोहनजोदड़ो, वैदिक काल, रामायण, महाभारत, बुद्ध के उपदेश, महावीर के जीवन, मौर्य, गुप्त और मुगल काल के अलावा गांधी, सुभाष, हिमालय से लेकर सागर आदि तक के चित्र बने हुए हैं। इन चित्रों को महान चित्रकार नंदलाल बोस और उनके छात्रों द्वारा बनाया गया था। संविधान से जुड़ी एक रोचक बात यह भी है कि इसकी मूल प्रति हिंदी और अंग्रेजी में हाथ से लिखी गई है और इसे लिखा है प्रेम बिहारी रायजादा ने। भारत के बेहतरीन सुलेखक रायजादा ने पेन होल्डर निब से मूल संविधान के हर पन्ने को बेहद खूबसूरत इलैटिक अक्षर में लिखा है।